दुख तो बहुत पड़ेલું है, दुख तो बहुत कने केવું કોઈ અમારી સાથે મારો છે કુટુંબ પરિવારે નહીં, મારા મા બાપે નહીં, કોઈના ક્યારે કે તારે પાસે અત્યારે જમાનો હાર હશે એની બધું વિચાર આવે છે, રહેવું પડે, જીવવું પડે. એને તો હવા મહિનાના મૂકીને જ વહી ગઈ. સવા મહિનાનો હતો ભાઈ એટલે આટલા મૂકીને જતા રહ્યા. હા, 6 વર્ષનો થયો. અને આ છોકરા તે નિશાળે મોકલવા કપડા નહીં, ચંપલ નહીં, સાયકલોની કેમ મોકલું? 2 પગે પલેટું મૂકેલી, 2 હાથ લૂલા થઈ ગયા. મારા તે વર્ષે ને હું પારવા જાઉં એમને લઈ આપું. 5 રૂપિયા લો તો મને આમ એમ થાય કે 5 રૂપિયા છોકરાને મેં વાપરે આપી દીધા. 10 રૂપિયા 5 રૂપિયા લઈને ખાય એવું હાલે. અત્યારે સાપરું છે અહીંયા આવું ચોમાસામાં ક્યાં જવું? અમે ચોમાસામાં તો બહુ આપદા પડે. ખાટલા પર બેસીને ખાવાનું, ખાટલા પર ચૂલા પર રાંધવાનું. પહેલા તો મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? શારદાબેન. શારદાબેન. ભાઈ તારું? કાર્તિક. બેન તારું? કીર્તિ. કીર્તિબેન. તો પછી હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? પરિવારમાં તો એના દાદા ને હું અને 3 છોકરા, 2 છોકરી ને 1 છોકરો. બસ બીજું કોઈ નથી? ના. છોકરાના મમ્મી પપ્પા? કોઈ જ નહીં. એની મમ્મીએ લગ્ન કરી દીધા બીજે, અને છોકરો પીને આવે તો આવે ને કે નહીં આવે. 4-5 દિવસ એકવાર આંટો મારે. એટલે એમને વ્યસન છે દારૂનું? આ બૈરી જતી રહી પછી આવું કરવા માંડ્યો. એટલે એમના વાઈફ જતા રહ્યા ઘરના, હા. ત્યાર પછીના એમને વ્યસન થઈ ગયું. હા, પછી આવું લેસન કરવા માંડ્યો. લેસન કરીને પછી બધું છોડી દીધું. કોણ મા બાપને કોણ છોકરા મારે. મને લાગે કે જાવું જોવા તો આવે ને કે ફરતો ફરે. તો પછી બા અત્યારમાં તમે શું કરો? કંઈ જ નહીં. આ કોકનું આ છોકરીને લઈને જાઉં તો કોઈ થોડું ઘણું કામ કરાવું તો આલે 4 રૂપિયા તે હાજે નાખી ખાઈ લઈએ. એટલે માત્ર એક દિવસના ખાલી 150 રૂપિયાનું જ કામ કરો છો? 100 રૂપિયા આપે. છોકરી આગળ હું બેહું, છોકરી કચરા પોતા કરે, કોઈ કપડાં વારી આપે, એવું કરે એટલે આપે 50 રૂપિયા. કોઈ સારી બાઈ હોય તો હાજે બનાવીને ખાય. સવારે જાય તો 12-1 વાગે આવીએ, પાછા 12 ખાઈને જઈએ તો પાછા 4-5 વાગે આવીએ. તો પછી ઘર ગુજરાન કેવી રીતે ચલાવો? આવી રીતે ચલાવીએ ભાઈ. અને આ છોકરા તે નિશાળે મોકલવા કપડા નહીં, ચંપલ નહીં, સાયકલોની કેમ મોકલું? 2 પગે પલેટું મૂકેલી, 2 હાથ લૂલા થઈ ગયા. મારા તે વર્ષે ને હું પારવા જાઉં એમને લઈ આપું. 5 રૂપિયા લો તો મને આમ એમ થાય કે 5 રૂપિયા છોકરાને મેં વાપરે આપી દીધા. 10 રૂપિયા 5 રૂપિયા લઈને ખાય એવું હાલે. અત્યારે સાપરું છે અહીંયા આવું ચોમાસામાં ક્યાં જવું? અમે ચોમાસામાં તો બહુ આપદા પડે. ખાટલા પર બેસીને ખાવાનું, ખાટલા પર ચૂલા પર રાંધવાનું. પાણી ભરાઈ જાય તો અમે પછી લોકોના ઘરે નાહી જાય. કોકના ઊંચા ઓટલા હોય તારે જઈને રહીએ. 1-2 દાડા 5 દાડા જાય પાણી નહીં ઉતરી જાય ત્યાં ઘડી ઓટલે રહીએ અમે. બસ પાછા ઘરે અને સાફ સફાઈ કરીને દઈએ. દુઃખ તો બહુ જ પડેલું હોય, દુઃખ તો બહુ જ કને કેવું કોઈ અમારી સાથે મારો છે કુટુંબ પરિવારે નહીં, મારા મા બાપે નહીં. એક ભાઈ है તે ભાઈ બી અમારી હોર હમણાં નહીં લે. કેમ રડો છો? શું કરીએ? ના રડું તો શું કરું? કોઈ દાડો તો મરવાનું બી મન થઈ જાય. કેમ એવું વિચારો છો? તો શું કરું? પણ આ નાના છોકરા મારે કેમ જીવાડવા? કોઈ દાડો બી મન થાય પણ શું કરું? કોઈના ક્યારે જ તારે પાસે અત્યારે જમાનો હારો છે એની બધું વિચાર આવે.
વિચાર પછી રહેવું પડે, જીવવું પડે, શું કરું? આટલી મોટી છોકરી મૂકીને મારે ક્યાં જાઉં? જમાનો કેવો અત્યારે, ઘડીકમાં શું થાય શું ખબર પડે? દાદા જાય ખેતર કોઈનું કામ કરવા તો એ બી લાવે તો લાવે ને કે કાલે લઈ જાજે, પરમદાડા લઈ જાજે, એમ કરે બધા ભાઈ. આપે તો આપે ને કે નહીં એ આપે. દાદાને કોઈના બોકડા ચારવા જાય, કોઈની ગાયું ચારવા જાય, એવું કરે. અત્યારમાં ઘર ગુજરાન કેવી રીતે ચલાવો? કઈ આ કહું ને તમને કે હવારી જાય બે માં દીકરી તો મારી તો કઈ થાય નહીં, બે પગે પલેટું. છોકરી કરે આડું અરું કામ લોકોનું, કોઈ કપડાં વારી આપે, કોઈ વાસણ માંજી આપે, કોઈ ઘરમાં પોતા કરી આપે. તો કઈ વધ્યું હોય ને હાથનું ખાવાનું તો બી આપી દે, અમને ખાઈ લે બપોરે. અને જે હો 50 રૂપિયા લે એનું હાથે બનાવી ખા. અને તમને ઓપરેશન કરાવેલું છે? હા, બે ઓપરેશન પડી ગયા ને તો બે પગે પલટે. આટલા કરીને આટલા બધી પ્લેટ મૂકેલી. મારા પપ્પા બહુ આવે. એ જોયેલા છે? મારા મમ્મીને નહીં, મારા પપ્પાને જોયા. કેમ મમ્મી નથી જોઈએ? એને તો હવા મહિનાના મૂકીને જ વહી જીતી. એટલે 1.5 મહિનાનો હતો ભાઈ ત્યારના મૂકીને જતા રહ્યા એમના તારની વહી જી. એમના મમ્મી? હા, 6 વર્ષનો થયો. એની મમ્મીને હજી જોઈ મોડ બી નહીં જોયું. મારી બે બેન છે, હું એક જ ભાઈ છું. મને ત્યાં બહુ તકલીફ પડે છે. મળે ને તો ખાય. મારા પપ્પા કોઈ દાડે આવે, કોઈ દાડે નહીં આવે. મારી મા હે ને અમે નાના હતા તારીથી મેકીને જતા રહ્યા અને છૂટું કરીને બીજા ભાગી ગયા. એટલે તમારા મમ્મી તમે નાના હતા ત્યારથી જ છોડીને જતા રહ્યા છે? હવ. તો તમે મમ્મીનું મોઢું પણ નહીં જોયું હોય ને, તો બીજા છોકરાના મમ્મી જોઈને એમ નહીં થતું હોય કે મારા બી મમ્મી હોત તો સારું હોય? એવું થાય ને અમને બી. તો ત્યારે શું કરો? હા, અમે એમ જ વિચારીને વહી રહીએ. અને વરસાદ પડે એટલે અમે અહીં રાંધીએ ને ત્યાં રાત્રે ઉઠી પાણી આવે અને હે ને અમે બીજાના ઘરે સૂઈ રહીએ વરસાદના. અને હે ને આખો દાડી ભટાકતા ફરતા હોય, પણ રાતે તો અમારે શું કરવું? ઉઠવાનું નહીં, પછી પાથરવાનું નહીં, અમારે શું કરવાનું? અમે ગરીબના છોકરા હે, અમને ભણવાનું મન થાય પણ અમે જેમ તેમ અમે હે ને અમારા દાખલો નહોતો ને તો હે ને અમે હે ને ટીચરને કાલાવાલા કરીને અમે બેઠા ને અત્યારે અમે ભણવા છીએ. અત્યારે અમારું વેકેશન ને અમે 2 મહિનાના અત્યારે માંગીને બી ખાય અને પોતા કચરા કરીને બી ખાય. અને જે 50 રૂપિયા આવે ને એ આટલે અમે લાવીને આજનું પોષણ લઈ આવીએ અને ખાય. જે વધુ ઘટું આપી દે, બધું આપી દે વાસી કુસી અમે ખાઈ લઈએ. એટલે તમે વાસી પણ ખોરાક ખાવ છો? હા. કેમ એવું? એમ કમાવાળું કોઈ છે નહીં તો કરે. તો પછી બેન તું કેટલામાં ભણે છે? હું 3જા ધોરણમાં ભણું. તો પછી 72માં તમારી પાસે કંઈ ખાવાનું છે કે નથી? કાંઈ જ નહીં. આ સાપડું પડ્યું હોય તો અહીં પડે, કંઈ ખાવાનું નહીં. આ હાંચવાનું પોષણ છોકરી હંગાતે જાઉં મેં બે હું છોકરી કરે કચરા પોતા વાસણ, કોઈ કપડાં વાળી આપે એટલે આપે. એ લોકો ઠંડુ પડ્યું હોય તો બી આપે, એમ ખાઈ લઈએ સવારના. અને હા જે આપે પૈસા, જે એને 100 આપે તો 100, 50 આપે તો 50, જે આપે તે લઈને આવતા રહીએ. અમે લોકો 8 વાગશે એટલે હું માંગવા જતી રહીશ. એટલે માંગીને ખાવ હા, છો? માંગીને. પહેલાં તો તમે ચિંતા નહીં કરો, આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જશું કે જેથી કરીને તમે જે આવી તકલીફમાં જીવો છો તેમાં તમને થોડીક રાહત મળે.